મકાન આવે છે અને સાહેબ અમને કઈક કરી દે. છોકરો જવો પણ કામ નથી કરી શકતો અને મકાન મળતું નથી, ક્યાંય ભાડે મજૂરી કરીને અમે મકાન બનાવ્યું. મેં ઘર કામ કરીને બનાવ્યું છે. કેટલા ઘરના કામ કરતી હતી. એ સંપૂર્ણ પોલીસ દળ અને સલામતી દળોના જે સુરક્ષા કર્મીઓ છે એનાથી એક ચક્રવ્યૂહ જેવો માહોલ અહીંયા રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં, મહાનગરપાલિકાના વિસ્તારમાં દેખાઈ રહ્યો છે. લોકો ક્યાંક ને ક્યાંક દુઃખ અને ભયના ઓથાર ચડે છે કે આવનારા ભવિષ્યમાં એમની શું પરિસ્થિતિ થશે. અને સાથે સાથે લોકોની જે વાત કરું તો અહીંયા જે લોકો છે એ તંત્રને ક્યાંક ને ક્યાંક સહકાર પણ આપી રહ્યા છે. જે નદી કાંઠાનો વિસ્તાર છે ત્યાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના મકાન ખાલી પણ કરી દીધા છે. સાથે સાથે અહીંયા આ શેરીમાં જ્યાં અમે ઉભા છીએ, આ જંગલેશ્વર શેરી નંબર 24 છે. અહીંયા હું કિશનભાઈને કહીશ તે દ્રશ્યો બતાવશે. અહીંયા લોકો પોતાના ઘરની બહારે અહીંયા ક્યાંક ને ક્યાંક બેઠા છે અને એ આ ડિમોલેશનની કાર્યવાહી છે પોતાની નજર સમક્ષ જોઈ રહ્યા છે. કેમ કે અત્યારે એમની આંખમાં આંસુ છે. કેમ કે 30, 40, 50 વર્ષથી લોકો અહીંયા રહે છે અને ખૂબ મહેનત મજૂરી કરી અને આ મકાનો એને જયારે બનાવ્યા હતા, આ એના સપનાનું ઘર હોય છે. આ ઘરની અંદર એની ઘણા વર્ષોની લાગણી દબાયેલી હોય છે. અહીંયા આ જે ઘર હોય છે એની અંદર એને સારા પણ કામો કર્યા હોય છે અને કોઈક વડીલો, કોઈક સ્વજનો પણ આ ઘરની અંદરથી જ એમને ગુમાવ્યા હોય છે. તો ક્યાંક ને ક્યાંક આ ઘરની અંદર ઘર નાનું હોય કે મોટું હોય, આપણા ગુજરાતીમાં એક કહેવત છે કે દુનિયાનો છેડો ઘર. તો નાનું ઘર હોય કે મોટું ઘર હોય, પણ એ જે ઘર છે એની હારે આપણા લાગણીના સંબંધો જોડાયેલા હોય છે. અહીંયા અમારી સાથે એક બા છે મોટી ઉંમરના. હું એમને પૂછવા માંગીશ, બા તમારું ક્યાં મકાન આવે? ઝાડવા વાળું મકાન આવે છે અને સાહેબ અમને કઈક કરી દે. અમારે સામાન અમે બીજાને નાખ્યું છે અને અમારો છોકરો જવો પણ કામ નથી કરી શકતો. હા એવી રીતે પડ્યા છે. કઈ કામ કેટલા વર્ષથી તમે તમારો દીકરો કઈ કામ કરી નથી તો એક છોકરો કામ કરે છે મજૂરી, અને એમાં અમને કેવી રીતે ભાડા કાઢી કે શું કરી કે કાંઈ અમે અત્યારે જોઈશું. મકાન મળતું નથી, ક્યાંય ભાડે નતા. અમે કોકની ઘરે સમાન નહીં. મજૂરી કરીને મકાન બનાવ્યું છે ને? મજૂરી કરીને અમે મકાન બનાવ્યું. મેં ઘર કામ કરીને બનાવ્યું છે. કેટલા ઘરના કામ કરતી હતી. એવી રીતે મકાન બનાવ્યું છે. અત્યારે મારા છોકરાને એકમાં જો આ ઓલી રીતે ઓપરેશન વાળો કઈ કામ કરી નથી શકતો અને હું આટલા વર્ષ મારે બોરાનું ઓપરેશન છે, હું કઈ કામ નથી કરી શકતી. અને અત્યારે અમને મકાન મળતું નથી અને અત્યારે અમારે સામાન બીજાની ઘરે પડ્યો, કોકની ઘરે અમે બહાર બેઠા થઈ. તો આ પરિસ્થિતિ છે ક્યાંક ને ક્યાંક લોકોની. એમનું કહેવાનું એવું છે કે તાત્કાલિક અમને કોઈ મકાન પણ ભાડે આપતું નથી. અને અહીંયા ક્યાંક ને ક્યાંક સાથે સાથે હું એક બીજી વાત જણાવી દઉં. જ્યારથી ડિમોલેશનની ચર્ચા આવી છે, જ્યારથી આ લોકોએ પોતાનું ઘર બદલવાની બીજી જગ્યા જયારે એ લોકો શોધે છે, ત્યારે માનવતાને પણ ક્યાંક નેવે મૂકી દે એવા આજુબાજુના વિસ્તારના જે રહેવાસીઓ છે એને ભાડા ક્યાંક ને ક્યાંક આ લોકોના કહેવા મુજબ ડબલ કરી દીધા છે. એક સામાન્ય રૂમ જે હોય છે 10 બાય 10 ની, જેને રૂમ આપણે કહીએ, એ ક્યાંક ને ક્યાંક 5-5 હજાર રૂપિયાના ભાડામાં મળે છે. અને આ બાની આંખમાં અત્યારે જે આંસુ છે એ મેં હમણાં જે વાત કરી કે ધરતીનો છેડો ઘર, એ ઘર આજે એની નજર સમક્ષ ને ક્યાંક તૂટવા જઈ રહ્યું છે. એ આંસુ એના આંખમાં, એ લાગણીના આંસુ છે. એના ઘરની અંદર એની યાદો જે છુપાયેલી છે સારા અને ખરાબ પ્રસંગોની. તો અત્યારે આ પરિસ્થિતિ જંગલેશ્વરની છે.